દિગંબર ગિરધારી. હે ગાઓ દત્ત દિગંબર ગિરધારી. હે ગાઓ દત્ત દિગંબર ગિરધારી. ભગવાન દત્ત પ્રભુને આપણા પ્રણામ છે. ભગવાનનો 7મો અવતાર એ યજ્ઞ અવતાર છે. યજ્ઞ નારાયણ. આપણે જે હોમ હવન કરીએ છીએ પણ હરિનું જ સ્વરૂપ છે. હોમમાં જેટલી જેટલી આહુતિઓ આપીએ હરિ સુધી પહોંચે છે. યજ્ઞ અવતાર ભગવાનનો. આકૃતિ દેવી અને પ્રજાપતિ રુચિ મહારાજને ત્યાં ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા છે. આ પ્રભુનો 7મો અવતાર ગણાય છે. 8મો અવતાર એ નાભી રાજા મેરુદેવીને ત્યાં થયો છે. એનું નામ છે ઋષભદેવ ભગવાન, ઋષભ નારાયણ. પંચમ સ્કંદમાં કથા આવે છે. એમણે પણ જગતને તપ અને ત્યાગનો ખૂબ મહિમા સમજાવ્યો. આ ભગવાન ઋષભથી એક નવો પંથ આ જગતમાં શરૂ થયો જેને જૈન ધર્મ કહેવાય છે. ઋષભદેવ ભગવાને કોઈને કહ્યું નથી કે મારા નામે કોઈ નવો પંથ, નવો સંપ્રદાય કે નવો ધર્મ ચલાવજો. પણ માણસની એક ટેવ છે, દરેકને એમ થાય મારું કંઈક જુદું હોય. અને એટલા માટે આજે આપણે ત્યાં અનેક સંપ્રદાયો, અનેક ધર્મ, અનેક પંથ, અનેક પરિવાર, અનેક સમિતિઓ. ઠીક છે, અને એમાં કંઈ ખોટું નથી. સંપ્રદાયનો અર્થ છે સમ્યક દદાતીતિ સંપ્રદાય. સમ્યક પ્રદાન કરે, જે સારું કંઈક અર્પણ કરે માણસને, એ સંપ્રદાય છે. ભગવાન ઋષભનારાયણ એ જૈનોના પ્રથમ તીર્થંકર મનાય છે. આપણા હરિનો 8મો અવતાર છે. ભાગવતના પંચમ સ્કંદમાં ઘણા અધ્યાયોમાં ઋષભ ભગવાનની કથા કરી છે સુખદેવજી. ઋષભ એટલે શ્રેષ્ઠ, બધા કરતા તે મહાન છે, શ્રેષ્ઠ છે. એ ભગવાન ઋષભને પણ આપણા વંદન છે, કારણ કે આપણાથી કોઈ જુદું નથી. જૈન ધર્મ પણ આપણો જ છે. સનાતન ધર્મનો જ એક આ પંથ છે. સનાતન ધર્મ બધાનું મૂળ છે. આ બધી જુદી જુદી શાખાઓ છે. જેમ ઝાડનું થડ એક હોય પણ ડાળીઓ અનેક હોય, એમ સનાતન ધર્મ બધાનું થડ છે. બાકી બધી જ જેટલી દેખાય બધી ડાળીઓ છે. કોઈ ડાળી ટૂંકી હોય, કોઈ લાંબી હોય, કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ આમ જાય. એમ કેટલા બધા પંથો આપણે ત્યાં, કેટલા બધા સંપ્રદાય, પણ બધાનું થડ હોય, બધાનું મૂળ તો સનાતન ધર્મ છે. એટલા માટે મૂળને ક્યારે મૂકજો નહીં, એનો ક્યારે ત્યાગ ન કરજો. આપણે આપણો ધર્મ સંભાળવો, આ દરેકની ફરજ છે. ભગવાનનો ત્યાર પછીનો જે દિવ્ય અવતાર છે એ 9મો અવતાર એ પૃથુનારાયણનો અવતાર છે. નવમમ પાર્થિવમ બપુહુ એમ લખ્યું ભાગવતમાં. પૃથુનારાયણ જેમણે પૃથ્વીનું દોહન કર્યું, ગૌ રૂપ ધારણ કરનારી ગો રૂપ ધારિણી આ ધરતીનું દોહન કરી પ્રજાને ખૂબ સુખી કરી. એક સાચા ક્ષત્રિયનો ધર્મ જગતને બતાવ્યો કે રાજાની ફરજ શું છે. પ્રજાનું પૂર્ણ કલ્યાણ કરવું એ દરેક રાજાની, દરેક શાસન કરનારની પવિત્ર ફરજ છે. આ બોધ ભગવાન પૃથ્વીએ આપ્યું છે. ધ્રુવના વંશમાં, ક્ષત્રિય વંશમાં ભગવાન પ્રગટ થયા. ત્યાર પછી ભગવાનનો જે દિવ્ય અવતાર છે 10મો અવતાર એ મત્સ્ય નારાયણનો અવતાર છે. સત્યવ્રત રાજર્ષિની રક્ષા કરવા એ વખતે મહાપ્રલય થવાનો હતો. ભગવાન વિશાળ માછલું બનીને પધાર્યા. સત્યવ્રતની નૌકાને લઈને સતત એ પ્રલયાબ્ધિમાં પરમાત્મા વિચરતા રહ્યા, ફરતા રહ્યા છે. એની નાવને ડૂબવા દીધી નથી. મત્સ્ય નારાયણ એ પણ એક દિવ્ય અવતાર છે. કે જળમાં લીલા કરવી હતી એટલા માટે ભગવાન મત્સ્ય બન્યા છે. જગદીશ્વર જલચર બન્યા, મત્સ્ય બન્યા છે. ભગવાનનો જે 11મો અવતાર છે એ કમઠ અવતાર છે, કુર્મ અવતાર. કાચબો બન્યા ભગવાન કૃષ્ણ. તમને નવાઈ લાગશે, પોતાના ભક્તો માટે, પોતાના પ્રેમી જનો માટે લોકો ભગવાન કેવા કેવા રૂપ ધરીને આવ્યા છે. ભગવાન કહે છે કે મને એમાં કોઈ સંકોચ નથી. હું તમારા માટે માછલું બનવા તૈયાર છું, હું તમારા માટે કાચબો, પણ બસ તમે મારા બનીને રહો આ જગતમાં. બસ મને ભજતા રહો, મારા થઈને રહો. મને ગમે તેવું જીવન જીવું, ગમે ત્યારે, ગમે તે રૂપે હું તમારી પાસે આવવા તૈયાર છું. માછલું બન્યા, કાચબું. અને કાચબા થવું, માછલા થવું કોને ગમે? આપણે કોઈ કે મારે તમે માટલું બની જાઓ, આપણે આ જોડે ભાઈ આપણું કામ નથી. આપણે જે છીએ બરાબર છીએ. પણ વંદન છે પરમાત્માને કે કેવા કેવા અવતાર એમણે લીધા પોતાના પ્રેમી ભક્તો માટે. 11મો અવતાર કુર્મ અવતાર છે ભગવાનનો. દધરે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભુઃ. દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરવા લાગ્યા, પર્વત ડૂબવા લાગ્યો, અને ધારણ કરવા ભગવાન કાચબો બન્યા, કુર્મ બન્યા છે. ભગવાનનો 12મો અવતાર ધન્વંતરી અવતાર છે. એક ક્ષીરસાગરમાંથી ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. અને ધન્વંતરી પ્રગટ થયા એ દિવસ હમણાં જ ગયો, જેને આપણે ધનતેરસ કહીએ છીએ. ધનત્રયોદશી, ધનતેરસ, દિવાળી પહેલા ભગવાન ધન્વંતરી એક ક્ષીર સિંધુમાંથી પ્રગટ થયા. અમૃતનો કુંભ લઈને પધાર્યા છે.
એ ભગવાન ધન્વંતરી પણ હરિનો અવતાર છે. એમણે આયુર્વેદનો ખૂબ પ્રચાર કર્યો, જેથી જગતના દરેક નરનારી સ્વસ્થ રહે, નિરોગી રહે. જગત રોગગ્રસ્ત આજ બન્યું છે, બીમારીઓ વધતી જાય છે. હમણાં એક નવો રોગ નીકળ્યો, ઇબોલા નામનો. કેવા કેવા રોગ વધતા જ જાય છે. ડેન્ગ્યુ આવ્યો, ઇબોલા આવ્યો, કોઈ નામ સાંભળ્યા નહોતા. આખું જગત નિરોગી રહે, સ્વસ્થ રહે તન મનથી, એટલા માટે ભગવાન સ્વયં ધન્વંતરી થઈને આવ્યા. જગતને ઔષધિઓ શું છે, વનસ્પતિઓનો જે મહિમા છે, કઈ દવા કરવાથી કયો રોગ દૂર થાય, ધન્વંતરી ભગવાને જગતને સમજાવ્યું. એ તમામ ડોક્ટરોના પણ કોઈ સ્વામી હોય તો ભગવાન ધન્વંતરી છે. એ પ્રભુના ચરણોમાં આપણા વંદન છે. આ 12મો અવતાર ગણાય છે ભગવાનનો. 13મો અવતાર મોહિની અવતાર છે. અમૃત કુંભ જ્યારે દાનવો લઈ ગયા, દેવતાઓ મૂંઝાણ કરી રહ્યા, અમૃતનો કુંભ તું દાનવોના હાથમાં ગયો, હવે અમને એક ટીપું નહીં મળે, ત્યારે દેવોને સહાય કરવા ભગવાન મોહિની બન્યા છે. નારાયણ નારી બન્યા. એ પરમ પુરુષ છે, પણ સ્ત્રી રૂપ ધારણ કર્યું. એટલું સુંદર રૂપ હતું કે ભગવાન ભોળોનાથ ભૂલી ગયા, પડખે ભવાની બેઠા છે. મોહિની પ્રભુ પાછળ થોડી આવી કથા આવે છે વાગો તો આપણને આશ્ચર્ય થાય કે ભગવાન શિવ જે પૂર્ણ વૈરાગી, પડખે ભવાની બેઠા છે, બધું વિસરાઈ ગયું, મોહિની પ્રભુની પાછળ દોડ્યા છે. આટલું સુંદર સ્વરૂપ કે જે ભગવાન શિવ જેણે કામને ભસ્મ કર્યો છે, એને જે મોહિત કરે, બીજાની તો શું વાત કરવી. આ ભગવાન મોહિની. આજ પ્રભુએ પિતાંબર છોડીને સુંદર સાડી પહેરી છે, પણ ભાગવત એ સમજાવ્યું, ભાઈ નારી એ પણ નારાયણનું સ્વરૂપ છે. ખાલી નર એ જ નારાયણ છે એવું નહીં, નારી પણ નારાયણી છે, એ પણ હરિનું સ્વરૂપ છે. સ્ત્રીમાં પણ એ જ પરમાત્મા બેઠા છે. મોહિની બન્યા ભગવાન. દાનવોને મોહિત કરી પોતાના રૂપમાં અમૃતનો કુંભ લઈ લીધો, અને બધું જ અમૃત ભગવાન મોહિનીએ દેવોને પાઈ દીધું. દાનવોને એક ટીપું પીવા દીધું નથી, કારણ કે દાનવો અધિકારી નથી, લાયક નથી, પાત્ર નથી. યોગ્ય વસ્તુ યોગ્યને અપાય, અયોગ્યને ન અપાય, પ્રભુ જાણે છે. એટલા માટે બધું જ અમૃત દેવોને અપાયું, દાનવોને નથી પીવડાવ્યું. આ ભગવાન મોહિનીને આપણા વંદન છે. ત્યાર પછી ભગવાનનો 14મો અવતાર એ નરસિંહ અવતાર છે. ચતુર્દશમ નારસિંહ, નૃસિંહ અવતાર ધારણ કરી તંબમાંથી ભગવાન પ્રગટ્યા. વૈશાખ સુદ 14ના દિવસે પોતાના બાળ ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી. એક ભયંકર રાક્ષસી જીવ એ વખતનો દાનવ હિરણ્યકશ્યપુને પ્રભુએ જગતમાંથી વિદાય કર્યો છે. ભગવાનનો 15મો અવતાર વામન અવતાર છે. 15મો અવતાર પંચદશમ વામનકમ કૃત્વાગાદ ધવરમ બલે. બળી રાજાના યજ્ઞમાં ભગવાન વિરાટ બ્રહ્મ, વ્યાપક બ્રહ્મ વામન થઈને આવ્યા. 3 પગલા ભૂમિની યાચના કરી, 2 પગમાં બ્રહ્માંડ માપી, 3જું પગલું મસ્તક પર રાખી બલિને પાતાળમાં ચાપ્યો. કથા અષ્ટમ સ્કંદમાં આવે છે. ભગવાનનો 16મો અવતાર એ ભગવાન પરશુરામનો અવતાર છે. ભગવાન પરશુરામ જે બ્રહ્મકુળમાં પ્રગટ થયા, ઋષિકુળમાં, જમદગ્નિ ઋષિને આંગણે ભગવાન આવ્યા છે પરશુરામ થઈને. એ વખતે અમુક રાજાઓ બહુ દુષ્ટ બન્યા છે, પોતાનો ક્ષાત્ર ધર્મ ઝૂકી ગયા છે. આ બધાની શાન ઠેકાણે લાવવા ભગવાન પરશુરામે શાસ્ત્રને એક બાજુ પધરાવી દીધા, શસ્ત્ર ઉપાડ્યા છે, અને પછી જે ઝપાટો બોલાવી 21 વખત પૃથ્વી નક્ષત્ર કરી, એવી કથા. જેને ક્ષાત્ર ધર્મ છોડ્યો બધાને વીણી વીણીને માર્યા છે, પણ જે સાચા ક્ષત્રિય હતા એની સામે ભગવાન પરશુરામ પ્રભુએ ક્યારે ઊંચી આંખ કરીને જોયું નથી. મારવાની વાત તો દૂર રહી. જે દુષ્ટાત્માઓ હતા, પ્રજાને લૂંટનારા હતા, એ બધાને વીણી વીણીને માર્યા ભગવાન પરશુરામ પ્રભુએ. આ શૌર્યનો અવતાર છે, પરાક્રમનો અવતાર ભગવાન પરશુરામ. એ અવતારને પણ આપણા પ્રણામ છે, ખૂબ વંદન છે. ત્યાર પછી ભગવાનનો જે 17મો અવતાર એ ભગવાન વ્યાસનો અવતાર છે. પરાશર મુનિ સત્યવતી ભગવાન વ્યાસ રૂપે પ્રગટ થયા, વેદના વિભાજન કર્યા, પુરાણોની રચના કરી અને સુંદર જ્ઞાન આપણને આપ્યું. એ ભગવાન વ્યાસજી, એમને પણ આપણા વંદન છે. ત્યાર પછી ભગવાનનો જે આગળનો 18મો અવતાર છે એ ભગવાન શ્રી રામનો અવતાર છે. અયોધ્યાને આંગણે માં કૌશલ્યાના ભવનમાં પરમાત્મા રામ રૂપે પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામ એ 18મો અવતાર ગણાય 24 અવતાર. ત્રેતા યુગમાં લાખો વર્ષો પહેલા ભગવાન આ રીતે પધાર્યા. એ કથા આપણે 9મા સ્કંદમાં સાંભળશું. રામ એ સત્યનો અવતાર છે. ધર્મનું પહેલું તત્વ સત્ય છે. રામો વિગ્રહવાન ધર્મ.
રામ સત્ય સ્વરૂપ ખરા, રામ સત્ય સ્વરૂપ ખરા, સત્ય ઉપર ઊભી છે ધરા, સત્ય ઉપર ઊભી છે ધરા, માટે સત્ય વચન મુખથી તું બોલ, સત્ય વચન મુખથી તું બોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ. શ્રી રામ જય રામ બોલ, શ્રી રામ જય રામ બોલ, સીતારામ સદા તું બોલ, સીતારામ સદા તું બોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ, મનની આંખોને તું ખોલ. ભગવાનનો 18મો અવતાર એ શ્રી રામ અવતાર છે. રામ પ્રભુના ચરણારવિંદમાં આપણા વંદન છે. ભગવાનનો 19મો અને 20મો અવતાર એ કળિયુગના આરંભમાં થયો, દ્વાપર યુગના અંતમાં થયો. એનું નામ છે કૃષ્ણ અવતાર અને બલરામ અવતાર. આ બંને ભાઈ પણ અવતારી પુરુષ તરીકે ગણાયા છે. 19 ને 20 ક્રમ જે આખો અવતારનો બતાવ્યો એમાં કૃષ્ણ અને બલભદ્ર એ બંને અવતાર છે. બલરામ પણ કોઈ સાધારણ નથી, એ પણ હરિનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ એ પ્રેમનો અવતાર છે. કૃષ્ણ પ્રેમ અવતાર ખરા, અને પ્રેમ સભર આ વસુંધરા, પ્રેમથી કર જગને તરબોળ, મનની આંખોને તું ખોલ. પ્રેમ અવતાર ભગવાન કૃષ્ણ, જેમની કથા આપણે 10મા સ્કંદમાં ખૂબ વિસ્તારથી સાંભળશું. 21મો અવતાર ભગવાનનો બુદ્ધ અવતાર છે. ભગવાન બુદ્ધ એ કરુણાનો અવતાર છે, દયાનો અવતાર. 2500 વર્ષ થયા આ અવતારને. બુદ્ધ ભગવાન એ બુદ્ધ પણ આપણા છે, કારણ કે હરિનો જ અવતાર છે, આપણાથી કોઈ જુદું નથી. સનાતન ધર્મ મેં કહ્યું બધાનો એ થડ છે, મૂળ, બાકી બધી શાખાઓ છે. ભગવાનનો 22મો અવતાર એ કલ્કી નારાયણનો અવતાર છે. કળિયુગના અંતિમ સમયે, દરેક કળિયુગના અંતમાં ભગવાન કલ્કી બનીને પધારે છે. કલ્કી નારાયણ જેટલા જેટલા દુષ્ટ આત્માઓ હોય બધાને જગતમાંથી દૂર કરે, જે સજ્જનો હોય, સત્પુરુષો હોય, ભગવાન એની સુરક્ષા કરે. કલ્કી નારાયણ. અત્યારે જે કલિયુગ ચાલી રહ્યો છે, 28મો કલિયુગ આ કલ્પનો, એમાં અવતાર હજી હવે થવાનો છે. ક્યારે થશે હરિ જાણે, કારણ કે પ્રભુને આવવાનું છે. આપણે ન કહી શકીએ કે અમુક મહિને કે અમુક વર્ષે આવશે. આપણે કેમ કહી શકીએ? જ્યારે ભગવાનની ઈચ્છા થશે ત્યારે પધારશે. હજી જ્યાં સુધી આવા આયોજન થતા હશે, તમારા જેવા સેંકડો હજારો ભક્તો હરિની કથા સાંભળતા, ત્યાં સુધી ભગવાનને આવવાની જરાય ઉતાવળ નથી. ભગવાન જાણે છે કે મારે જે કામ કરવાનું છે મારા ભક્તો કરતા બેઠા છે, પછી મને ઉતાવળ શું? શાંતિથી ભગવાન આરામ કરે ક્ષીરસાગરમાં, લક્ષ્મી ચરણ ચાપે છે. પણ જ્યારે એક સમય એવો આવશે કે ધીમે ધીમે બધું બંધ થઈ જશે. સ્વાહા સ્વધા તમને ક્યાંય નહીં સંભળાય. દેવ કર્મ, પિતૃકર્મ બધું અટકી જશે. એક સમય એવો આવશે. અત્યારે ઘટવા તો માંડ્યું છે, બધું ઓછું થવા લાગ્યું. સ્વાહા સ્વધા વસટ આવા એક શબ્દ નહીં સંભળાય. પછી ભગવાન અવતાર લઈને આવશે આ ફરી બધું શરૂ કરાવવા માટે. એટલે કલ્કી નારાયણ એના અવતારને હજી વાર છે. ક્યારે થશે હરિ જાણે. ભાગવતમાં લખ્યું છે 12મા સ્કંદમાં વ્યાસજીએ ભવિષ્યવાણી કરી છે કે જ્યારે સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ આ બધા જ એક જ રાશિમાં, એક જ નક્ષત્રમાં, એક જ અંશ પર આવશે, ત્યારે ભગવાન પ્રગટ થશે. અને આ લાભ, અવતારનો લાભ ભારતને મળશે. ભલે અમેરિકા કે જાપાન કે બ્રિટન ગમે એટલા સમૃદ્ધ ગણાતા હોય, પણ ભગવાન ત્યાં નહીં જાય, અહીંયા આવશે આપણી પાસે. કારણ કે તમારા જેવા જે વૈષ્ણવો છે, હરિના ભક્તો, ભગવાનને ખૂબ વાલા લાગે છે. ભગવાન ખેંચાઈને અહીંયા જ આવશે, અમેરિકા નહીં જાય.
ભારતમાં અવતાર થશે કલ્કી નારાયણ. ભારતમાં સંભલ નામનું ગામ હશે, નામ પણ લખ્યું છે સંભલ ગામ. વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણ પ્રગટ થશે એવી ભવિષ્યવાણી ભગવાન વ્યાસજીએ ભાગવતમાં કરી છે. પણ કેટલાક લોકોએ અત્યારથી પાખંડ શરૂ કર્યું કે હું જ કલ્કી ભગવાન છું, તમે મારા સેવક બનો, ગામડે ગામડે જઈ મારો પ્રચાર કરો. હજી અવતાર નથી થયો, ઘણી વાર છે, કારણ કે અત્યારે તો કલિયુગનો પ્રથમ ચરણ ચાલે છે. જ્યારે અંતિમ સમય આવશે ત્યારે અવતાર થવાનો છે, હજી લાખો વર્ષોની વાર છે. આ યુગનો પ્રભાવ છે ને ઘણા શરૂ કરી દીધું, હું જ કલ્કી ભગવાન છું, બસ તમે મારા દાસ બનો, મારા પંથમાં ભળો, ગામડે ગામડે જઈ મારો પ્રચાર કરો. આવો દમ ભાવ પાખંડ સારું નથી. હું હંમેશા બધાને વિનંતી કરું કે આપણે ભગવાન બનવાની જરૂર નથી, અવતારો તો કેટલાય થઈ ગયા, આપણે ભગવાનના ભક્ત થઈને રહીએ તો સારું. જગતમાં જો ભગવાન તો ઘણા થઈ ગયા, હવે કેટલાક વધારવા છે આપણે. અને બધા જો ભગવાન જ થશે તો પછી કોણ કોની પૂજા કરશે, કોણ સેવા કરશે ભાઈ? એટલે આપણે એના દાસ થઈને રહીએ, ભક્ત થઈને. બસ હું હરિનો દાસ છું, ભગવાન મારા સ્વામી છે. પણ કળિયુગ યુગનો પ્રભાવ છે, આજે પાખંડ દંભ બહુ વધતો જાય છે. હરિદાસ બની 22 અવતારનું વર્ણન કર્યું તો આપણે એમ થાય કે 24 તો પૂરા થયા નહીં, આ બે ક્યાં ખોવાઈ ગયા? પણ ખોવાણા નથી. હંસ અને હયગ્રીવ અવતારને જોડો એટલે 24 અવતાર પૂરા થઈ જાય છે. હરિનો હંસ અવતાર જેની 11મા સ્કંદમાં કથા છે કે બ્રહ્મલોકમાં મોટી સભા ભરીને બ્રહ્માજી બેઠા છે, નારદ, ભૃગુ, મહાન જે દક્ષ વગેરે નારદના બ્રહ્માજીના માનસ પુત્રો બધા બેઠા છે. થોડી જ્ઞાન ચર્ચા, ધર્મ ચર્ચા ચાલી રહી છે. પણ કે કેવો પ્રશ્ન આવ્યો, બધા મૂંઝાઈ ગયા, મૌન ધરીને બેઠા છે, કંઈ સમજાતું નથી. બ્રહ્મા પણ માંડ્યા માથું ખંજોડક, હવે શું કરવું? પણ બ્રહ્માજીને યાદ આવ્યા, હરિ આંખ બંધ કરી, હરિ આ પધારો. અને એ બ્રહ્મલોકની દિવ્ય સભામાં મૂંઝવણ દૂર કરવા ભગવાન હંસ બનીને પ્રગટ થયા છે, એવી કથા છે. પરમહંસોની એ સભામાં હરિહંસ થઈને આવ્યા, જે કંઈ મૂંઝવણ હતી એ દૂર કરી સત્ય સમજાવ્યું છે. બધા રાજી થયા છે. હંસ અવતાર, હયગ્રીવ અવતાર. હયગ્રીવ નામનો દાનવ થયો, એને વરદાન હતું મા જગદંબાનું કે જ્યારે કોઈક હયગ્રીવ નામ ધારણ કરનાર દિવ્ય વ્યક્તિ પ્રગટ થશે ત્યારે જ એનું મૃત્યુ થાય. એટલા માટે હરિ સ્વયં હયગ્રીવ અવતાર લઈને આવ્યા, દાનવનો નાશ કરી ત્રિભુવનના ત્રાસથી મુક્ત કર્યું છે. આ 24 અવતાર આ રીતે પૂર્ણ થયા. અથવા ભગવાન આદિનારાયણ અને બ્રહ્માજીને એમાં ઉમેરો એટલે પણ 24 અવતાર પૂરા થઈ જાય છે. આગળ બીજા સ્કંદમાં પણ બ્રહ્મા અને નારદના સંવાદમાં ભગવાનના 24 અવતારોનું ફરી વર્ણન કર્યું છે. અનેક વખત ભાગવતમાં અવતારોનું વર્ણન, કારણ કે અવતારોની કથા એ જ ભાગવત છે. બહુ દિવ્ય કથા છે. વ્યાસ ભગવાને ભાગવતની રચના કેમ કરી, શા માટે કરી, આ સવાલ પૂછાયો છે. સુત પુરાણી મહારાજ એ જવાબ આપે છે કે દ્વાપરમાં પરાશર મુનિમાં મત્સ્યગંધા સત્યવતીને ત્યાં ભગવાન પ્રગટ થયા. એ અવતાર છે વ્યાસ અવતાર. વ્યાસજીએ જગતમાં ખૂબ પરિભ્રમણ કર્યું છે, ધરતી ઉપર ખૂબ ફર્યા છે, અનેક નગરોમાં, ગામડાઓમાં. એમણે જોયું કે ધીમે ધીમે કલિયુગ આવી રહ્યો છે. અત્યારથી લોકોના મનમાંથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી છે, આધ્યાત્મિક ભાવ ઘટવા લાગ્યો છે. ભૌતિક આનાંચ ભાવાનામ શક્તિ રાસંચ તત્કૃતમ અશ્રદ્ધાના નિસત્વાન દુર્મેધાન ઋષિત આયુષ. વ્યાસજીએ નિરીક્ષણ કર્યું છે લોકોના જીવનનું કે આ લોકોના જીવનમાંથી અધ્યાત્મ પ્રત્યેનો ભાવ ઘટવા લાગ્યો છે, ભૌતિક ભાવ બહુ વધવા લાગ્યો છે. ભૌતિક પદાર્થ મેળવવા માણસ રાત દિવસ મહેનત કરતો હોય છે, કેટલું મથામણ, કેટલો પસીનો પાડતો હોય છે. એને ખબર નથી કે એકે ભૌતિક વસ્તુ કાયમ ટકતી નથી, એ તૂટી ફૂટી જાય છે, બગડી જાય છે. છતાંય માણસ કેટલી મહેનત કરે, પોતાની તમામ શક્તિ વેડફી નાખે છે એની પાછળ. ભૌતિક આનાંચ ભાવાનામ શક્તિ રાસંચ તત્કૃતમ. શક્તિનો નાશ કરી રહ્યો છે માણસ, વેડફી રહ્યો છે. થોડીક શક્તિ જો અધ્યાત્મના માર્ગે વાળે ને તો એ શક્તિ અનેકને આનંદ આપી શકે, અનેકનો ઉદ્ધાર કરી શકે, અનેકનું કલ્યાણ કરી શકે. પણ વ્યાસજીએ જોયું કે સમયનો પ્રભાવ, ધીમે ધીમે કલિયુગ આવી રહ્યો છે, એટલે અત્યારથી એનું દર્શન થઈ રહ્યું છે. વ્યાસજીએ જોયું કે લોકોના મનમાંથી આ શ્રદ્ધા પણ ઘટવા લાગી, લોકો અશ્રદ્ધાળુ બનવા લાગ્યા છે. પહેલા બહુ લોકોના દિલમાં શ્રદ્ધા હતી, અને શ્રદ્ધા એ તો સાક્ષાત શક્તિનું સ્વરૂપ ગણાય છે. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચંડી પાઠના 5મ અધ્યાયમાં દેવતાઓએ
આવા એક એક સ્વરૂપોને યાદ કરી માની વંદના કરી. એમાં એક સ્વરૂપ શ્રદ્ધાનું છે. માં જગતમાં દરેકના દિલમાં તમે શ્રદ્ધા રૂપે બેઠા છો. હે ભગવતી, આપના ચરણોમાં અમારા નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. એક એક શ્લોકમાં 5 વખત પ્રણામ કર્યા માને. નમસ્તસ્यै 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 નમો નમઃ. 5 વખત પ્રણામ, એક વખત નહીં. કારણ કે ગઈકાલે તમે જોયું ને, પ્રણામ કરવાથી આપણા દુઃખ દૂર થાય છે. એટલા માટે પ્રણામ દુઃખ સમાન. શ્રદ્ધા એ શક્તિનું સ્વરૂપ છે. ક્યાં ક્યાં શ્રદ્ધા રાખવી આપણા સંતોએ બતાવ્યું છે. 5 જગ્યા ખાસ બતાવી છે કે સૌથી પહેલા ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. નાસ્તિક ન બનીએ, આસ્તિક બનીએ. ઈશ્વર નથી એમ જે બોલે છે બધા નાસ્તિક કહેવાય આપણે ત્યાં, અને ઈશ્વર છે એમ જેણે કહ્યું એ બધા આસ્તિક ગણાય છે. મનુષ્યના 2 પ્રકારના માણસ, આસ્તિક અને નાસ્તિક. એમ જે બોલ્યા છે ઈશ્વર જેવું કંઈક, આવો જેને દ્રઢ ભરોસો છે એ બધા આસ્તિક. નાસ્તિક ઈશ્વર નથી એમ જે કહે આ બધા નાસ્તિક છે. આજ ઘણા માણસો ભગવાનને નથી માનતા. એમ કે ભગવાન ક્યાં છે, હોય તો અમને બતાવો, પણ ભાઈ એને જોવા માટે તમારી પાસે લાયકાત ખરી? પાત્રતા ક્યાં છે? યોગ્યતા ક્યાં છે? આપણો અધિકાર નથી. ભગવાનને કોણ જોઈ શકે, કોણ જાણી શકે? આપણે આગળ વિચારી ગયા છીએ. જે પૂર્ણ પ્રભુનો પ્રેમી હોય, જે સાચો ભક્ત હોય, એ જ પ્રભુને જાણી શકે, એ જ જોઈ શકે. આ કે રૂપિયાની નોટ નથી ખિસ્સામાંથી કાઢીને તમને બતાવી દી કે અરે આ ભગવાન. ઘણા નાસ્તિકો સવાલ પૂછે, ક્યાં છે ભગવાન જેની કથા લઈને તમે નીકળી પડ્યા છો? પણ ભાઈ ઈશ્વર ક્યાં નથી? રજ રજમાં રામ રમે છે, કણ કણમાં કનૈયો બિરાજે છે, અણુ અણુમાં ઈશ્વર બેઠો છે. પણ આવા નાસ્તિકો એને ક્યારેય જાણી શકતા નથી. ગુજરી જાય ત્યાં સુધી ન જાણી શકે. એને તો આપના જેવા આસ્તિક જ ઓળખી શકે. નાસ્તિકોનું કામ નથી. ઈશ્વર નથી એમ જે બોલ્યા એ બધા નાસ્તિક કહેવાના આપણે ત્યાં. અને અસ્તિ ઈશ્વર છે એમ જે કહે આ બધા આસ્તિક છે. તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. બીજી શ્રદ્ધા આપણા સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખજો. કારણ કે ધર્મ બહુ જરૂરી છે. ધર્મ આપણો સાચો મિત્ર છે, સાચો બંધુ છે. અહીંથી વિદાય થયા પછી બીજું કોઈ આપણી સાથે નહીં હાલે, પણ ધર્મ હાલશે. એક તત્વ એવું છે કે અહીંયા પણ આપણને સાથ આપે અને અહીંથી ગયા પછી પણ આપણી સાથે રહે, એવું તત્વ, એનું નામ છે ધર્મ. ધન સાથ ઠેર સુધી ન આપે. અહીંયા જીવતા જીવતા સુધી પૈસા કામ આવશે, પણ ગુજરી જશું એટલે કદાચ 200-500 ગજવામાં પડ્યા છે ને તો કાઢી લેશે. હવે તો ગુજરી ગયા, એ ક્યાં વાપરવાના છે? આપણે કાઢી લો ને, આપણને ક્યાંક વાપરવા ઉપયોગી થશે. એટલે ધન ઠેર સુધી સાથ નથી આપતું, ધર્મ સાથ આપે છે. એટલે સાચો આપણો મિત્ર છે, સાચો બંધુ છે. એનો ત્યાગ ક્યારે કરવો નહીં, ધર્મ પરિવર્તન ક્યારે કરવું નહીં. આજ ઘણા લોકો લાલચમાં ફસાઈને વિદેશોમાંથી આમ કરોડો રૂપિયા ઠલવાઈ રહ્યા છે. આપણા દેશમાં લોકો ભટકી રહ્યા છે આ થેલાઓ ભરીને કે બસ તમે આ ધર્મ છોડી દો, તમે અમારામાં ભળી જાઓ. પણ ખોટી લાલચમાં ફસાઈ ક્યારે ધર્મનું પરિવર્તન કરવું નહીં, એ બહુ ખોટું છે. ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન બોલ્યા, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્મા સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. અર્જુન, બીજાનો ધર્મ ભયાનક છે, ભયંકર છે. સ્વધર્મનું પાલન કરો, આચરણ કરો. બીજાનો ધર્મ કદાચ ગમે એટલો સારો લાગતો હોય, એને સ્વીકારવાની, અપનાવવાની કોઈ જરૂર નથી. ચોખ્ખી મનાઈ પ્રભુએ કરી. આપણો ધર્મ જ આપણું શ્રેય કરી શકશે. વિશ્વાસ રાખજો. તો ધર્મમાં શ્રદ્ધા રાખો. ત્રીજી શ્રદ્ધા આપણા સદગુરુ મહારાજમાં શ્રદ્ધા રાખજો, કારણ કે એ પરમ તત્વ છે. ચોથી શ્રદ્ધા આપણા જે ધર્મશાસ્ત્રો છે, વેદો, ઉપનિષદો, પુરાણો, એમાં શ્રદ્ધા રાખજો કે ભગવાન વ્યાસજીએ જે કંઈ પુરાણોમાં લખ્યું એ બધું સત્ય છે, મારા કલ્યાણ માટે છે. અને પાંચમી શ્રદ્ધા પોતાનામાં રાખજો, કારણ કે આપણે પણ ઈશ્વરનો અંશ છીએ. જગતનો પ્રત્યેક જીવ, દરેક નરનારી ભગવાનનો અંશ છે. એટલે આત્મશ્રદ્ધા પણ જરૂરી છે કે હું કોઈ પામર જીવ નથી, હું ભગવાનનો અંશ છું. એ અંશી છે, હું અંશ છું. મારો નાથ એ હિમાલય છે તો એક નાનકડો બરફનો ટુકડો છું. મારા પ્રભુ એ પ્રેમના સિંધુ છે, સાગર છે તો એ સાગરનું એક નાનકડું બિંદુ છું. પણ હું બીજો નથી, એ જ તત્વ છું. અને ભગવાન ગીતામાં પ્રેમથી બોલ્યા કે મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી. અર્જુન, જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વર અંશ જીવ વિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વર અંશ જીવ વિનાશી.
સુખ રાશી ચેતન અમલ સહજ સુખ રાશી ચેતન અમલ સહજ સુખ રાશી ચેતન અમલ સહજ સુખ રાશી ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર અંશ જીવ અવિનાશી જગતનો પ્રત્યેક જીવ ઈશ્વરનો અંશ છે. જેમ પરમાત્મા અવિનાશી જેમ આપણે પણ અવિનાશી છીએ. આ દેહનો નાશ થાય છે, આત્મા ક્યારે મરતો નથી. આત્મા ક્યારે જન્મતો નથી, આત્મા ક્યારે મરતો નથી. ગીતામાં બીજા અધ્યાય ભગવાન બોલ્યા ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હણાઈ જાય પણ આત્મા ક્યારે હણાતો નથી. એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ પણ નથી. શરીર જન્મે એટલે શરીરને મરવું પણ પડે છે. આપણે શરીરને ગમે એટલું સાચવશું છતાં એક દિવસ એ નષ્ટ થશે, કારણ કે એનો જન્મ છે. જેનો જન્મ હોય એનું મૃત્યુ અવશ્ય હોય. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સિદ્ધાંત પણ ગીતામાં પ્રભુએ બતાવ્યો કે જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ આત્મા નથી, જન્મતો નથી, મરતો. એવું અદ્ભુત તત્વ છે. એ પરમાત્માનો અંશ છે, અવિનાશી છે, એ ચેતન છે. શરીર જળ છે પણ આત્મા ચેતન છે. શરીર એ મલિન છે પણ આત્મા પરમ શુદ્ધ તત્વ છે, અમલ, નિર્મલ, વિમલ. શરીરમાં તો નવ દ્વાર છે. તમે જરા ધ્યાનથી જુઓ તો આ 9 દ્વારમાંથી અનેક પ્રકારના મલ નીકળતા હોય છે. પણ આત્મા તો નિર્મલ, વિમલ તત્વ છે, પરમ શુદ્ધ તત્વ છે. અને સહજ સુખ રાશિ. દુઃખની અનુભૂતિ મનને કારણે થાય છે. સુખ દુઃખનું કારણ આપણું મન છે. આત્મા એ નથી ક્યારે સુખી થતો, નથી ક્યારે દુઃખી થતો. એ બધાથી પર છે. અને જે માણસ આત્મતત્વને સમજી ગયો એને પછી સુખ દુઃખ ક્યારે નડતા નથી. ગમે એટલું સુખ મળે ક્યારે ફૂલાય નહીં, અને ગમે એટલા દુઃખના ડુંગર તૂટી પડે એના ઉપર એ ક્યારે વિલાય નહીં. કારણ કે જાણી ગયા છે કે સુખ દુઃખ એ તો બધી મનની કલ્પના છે. જે આત્મતત્વ સુધી પહોંચ્યો એને પછી કોઈ સુખ દુઃખ નડતા નથી. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજન ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો છેલ્લી શ્રદ્ધા આત્મશ્રદ્ધા. પોતાનામાં પણ શ્રદ્ધા રાખજો કે હું કોઈ પામર જીવ નથી, હું ઈશ્વરનો અંશ છું, હું પરમાત્માનો છું. આ ખૂબ જરૂરી. પણ વ્યાસ ભગવાને જોયું કે આ ધીમે ધીમે કલિયુગ નજીક આવે છે, યુગનું પરિવર્તન છે. અત્યારથી લોકોની શ્રદ્ધા ઘટી, લોકો અશ્રદ્ધાળુ બનવા લાગ્યા છે. અને અશ્રદ્ધાળુ વ્યક્તિ ક્યારે પણ ભગવાનના ચરણ સુધી નથી પહોંચી શકતો. ભગવાન કહે કે ભટકી ભટકી પાછું આ મૃત્યુલોકમાં જ આવે છે. ભગવાન સુધી એ જ પહોંચે જેનામાં પૂર્ણ સાત્વિક શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા પણ 3 પ્રકારની છે: સાત્વિક શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા અને તામસી શ્રદ્ધા. કારણ કે માયાના 3 ગુણ છે: સત્વ, રજ અને તમ. એટલે શ્રદ્ધાના પણ 3 પ્રકાર બતાવ્યા. જે નરનારી દેવી દેવતાનું યજન પૂજન ભજન કરે એ સાત્વિક શ્રદ્ધાવાળા લોકો છે. જે યક્ષ રક્ષનું પૂજન કરે, આરાધન કરે એ રાજસી શ્રદ્ધાવાળા છે. અને જે માણસો ભૂત પ્રેતની મલિન સાધના કરે એ તામસી શ્રદ્ધાવાળા માણસો કહેવાય છે. ગીતામાં લખ્યું 17મા અધ્યાય યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂત ગણાંશ્ચાની યજંતે તામસા જના. તમોગુણી માણસો ભૂત પ્રેતની સાધના. ઘણા વાટજો બેઠો કાળી ચૌદસ ક્યારે આવે, અડધી રાતે ઉઠીને મસાણમાં જાય, મર્યા પછી તો જવાના પણ જીવતા જાય. અને કોણ જાણે કેવી કેવી મેલી સાધનાઓ કરે. એ સારું નથી, એની કોઈ જરૂર નથી. જીવન સાત્વિક સાધના જરૂર કરવી, પણ આવી મલિન સાધના, કોઈ ભૂત પ્રેતની સાધના કરીને શું મળે નથી. અને જેવું ચિંતન એવું જીવન બને છે. આ નિયમ છે. એટલે ભૂત પ્રેતનું જો ચિંતન કરશું આપણે પણ ભૂતના ભાઈ બની જશું, પ્રેત જેવા થઈ જશું. એટલા માટે કહ્યું કે ચિંતન ઊંચું રાખો, જીવન સાદું રાખો, ઉચ્ચ વિચાર, સાદું જીવન. તો વ્યાસ ભગવાને સમાજનું નિરીક્ષણ કર્યું. આ બધાના કલ્યાણ માટે મારે શું કરવું, બહુ ચિંતા થઈ બધાને. વ્યાસ ભગવાનને એમણે 4 વેદ પોતાના 4 શિષ્યોને ભણાવ્યા છે. એમાં ઋગ્વેદના જે શિષ્ય એનું નામ છે પૈલ મુનિ. તત્ર ઋગ્વેદ ધરા પૈલ.
બીજા શિષ્ય ભગવાન વ્યાસના જૈમિની ઋષિ થયા છે, એમને સામવેદનું જ્ઞાન આપ્યું છે. સામગાહ જૈમિની કવિ તત્વજ્ઞાની પુરુષ હતા. ત્રીજો વેદ યજુર્વેદનું જ્ઞાન એમણે ત્રીજા શિષ્ય વૈશંપાયનને આપ્યું છે, યજુર્વેદી થયા છે. વ્યાસ ભગવાનના ચોથા શિષ્ય સુમંતુ મુનિ એમને અથર્વવેદનું જ્ઞાન આપ્યું છે. અને પછી જે પુરાણોની રચના થઈ, મહાભારતની રચના થઈ, આ પુરાણ પાંચમો વેદ ગણાય છે. આ પંચમ વેદ એનું જ્ઞાન એમણે વૈશંપાયન શું આપણે રોમહર્ષણને આપ્યું છે. સુત પુરાણી ઉગ્રશ્રવાના પિતા રોમહર્ષણને આપ્યું છે. ઇતિહાસ પુરાણંચ પંચમો વેદ ઉચ્ચત. ઇતિહાસ અને પુરાણ એ પાંચમો વેદ આપણે ત્યાં ગણાય છે. રામાયણ ને મહાભારત બંને આપણા ઇતિહાસ ગ્રંથ છે અને પુરાણો 18 છે. એનું જ્ઞાન રોમહર્ષણને આપ્યું. ઉગ્રશ્રવા કહે કે રોમહર્ષણ પાસેથી આ જ્ઞાન બધું મને મળ્યું છે અને એ જ વાત બધી હું તમને સંભળાવી રહ્યો છું. ઇતિહાસ પુરાણાનામ પિતામે રોમહર્ષણ. વ્યાસજીએ ઘણો આ રીતે પુરુષાર્થ કર્યો આપણા સૌના કલ્યાણ માટે, પણ હજી આ મહાપુરુષના મનમાં પૂર્ણ સંતુષ્ટિનો ભાવ નથી. એમ લાગે કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે. શું ખૂટે છે હજી સમજાતું નથી. ઉદાસ થઈને સરસ્વતીના કિનારે બેઠા છે. ભગવાનની પ્રેરણા થઈ દેવર્ષિ નારદ મુનિ ત્યાં પધાર્યા છે. વ્યાસ ભગવાને નારદજીની પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે આપ ભલે પધાર્યા, આપનું સ્વાગત છે. હું ધન્ય બની ગયો કે આ દેવર્ષિ મારે આંગણે આવ્યા. દેવર્ષિ નારદ અને બ્રહ્મર્ષિ વ્યાસ ભગવાનનું આ રીતે સરસ્વતીના કિનારે જ્ઞાનના કાંઠે મિલન થયું છે. માં શારદા પણ રાજી થયા છે. નારદજી પૂછ્યું છે કે હે પરાશર પુત્ર, હે પારાશર્ય, તમે કુશળ તો છો ને? ઉદાસ કેમ છે તમારું મુખારવિંદ? તમારા મનમાં કંઈક પ્રસન્નતા નથી, ઉદાસીનતા હું જોઈ રહ્યું છું. કારણ શું? વ્યાસજી બધી જ વાત કરી. મહારાજ, આપનું દર્શન બરાબર છે. હું ઉદાસ થઈને એટલા માટે બેઠો છું, પ્રજાના કલ્યાણ માટે મેં ઘણું કર્યું. 4 વેદ 4 શિષ્યોને ભણાવ્યા, વૈદિક ધર્મનો ખૂબ પ્રચાર કર્યો, મહાભારતની રચના કરી, 18 પુરાણો બન્યા. પણ હજી 17 પુરાણોની રચના મેં કરી, પણ હજી મારા મનને પૂર્ણ સંતોષ નથી. હજી કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે એમ મને લાગે છે. શું ખૂટે સમજાતું નથી, એટલે ઉદાસ થઈને બેઠો છું. આપ પધાર્યા છો દેવર્ષિ, આપ કંઈક સમજાવો. નારદ મુનિએ સરસ વાત કરી. સૌથી પહેલા પોતાની જ કથા સંભળાવી કે આના પહેલા એક દાસીનો પુત્ર હતો, પણ આજ બ્રહ્માજીનો પુત્ર બન્યો. દેવાધિદેવ ભગવાન બ્રહ્માનો પુત્ર બન્યો. કારણ કે દાસીના પુત્રના જન્મમાં મેં 4 મહિના સત્સંગ કર્યો છે. ચાતુર્માસ કરવા સંતો વધાર્યા છે. મારી માતાએ મને સંતોના ચરણમાં પધરાવ્યો. 4 મહિના એ નાની અવસ્થામાં મેં સંતોની સેવા કરી છે. સંતોની પૂજા માટે જળ લઈ આવું, ફળ લઈ આવું, તુલસી દળ લઈ આવું, મારાથી બને એવી સેવા કરતો. સંતો પ્રવચન કરે, વ્યાખ્યાન કરે, ભગવાનની કથાઓ સંભળાવે, હું પણ ત્યાં શાંતિથી બેસતો. નાની ઉંમરને કારણે બહુ સમજાતો નહીં, મગજમાં ઉતરતું નહીં, છતાં સાંભળતો રહેતો. ભગવાનને નૈવેદ્ય ધર્યા પછી સંતો પ્રસાદ આરોગ્ય વધેલો પ્રસાદ મને આપે, સંતનો પ્રસાદ મને મળ્યો. જીવન મારું દિવ્ય બન્યું છે. આમ કરતા સંત સેવા, સત્સંગ કરતા 4 મહિના ક્યારે પૂરા થઈ ગયા ખબર ન પડી. ચાતુર્માસ પૂરા, કારતક સુદ 11 આવી, દેવ પ્રબોધિની એકાદશી, પછી તો સંતો આગળ વધ્યા છે. મેં વિનંતી કરી કે મને આપનો શિષ્ય બનાવો, મને સાથે રાખો, હું જીવનભર તમારી સેવા કરી. પણ સંતોએ ના પાડી. દીકરા, તારી માં હજી જીવતી બેઠી છે, જે બીજાની દાસી થાય છે તારા કલ્યાણ માટે, તારા હિત માટે. એ દાસી માને છોડી તારે અમારી સાથે આવવાની જરૂર નથી. બેટા, તારી પહેલી ફરજ છે માતૃ સેવા, જનેતાની સેવા કરજે. જો સાચા સંતો હતા. ઘરો એકાદ ચેલો મૂડી નાખીએ, રોજ પગ દબાવશે, ધોતિયા ધોઈ દેશે, કંઈક સેવા કરશે, પણ એને ભેગો નથી લઈ ગયા. માતૃ સેવા કરજે બેટા. જયારે તારી માને 100 વર્ષ પૂરા થાય, જીવન પૂર્ણ થાય માનું, પછી તું આવજે. પછી તો બાળકે સંતનું વચન હૃદયમાં રાખ્યું છે. ખૂબ જનેતાની સેવા કરી. પણ એક દિવસ માને સર્પદંશ થયો. કોઈની ગાય દોવા અંધારામાં નીકળ્યા છે, વચ્ચે સર્પ પડ્યો છે, ખબર નથી, પગ અડી ગયો અને આ તો સર્પનો સ્વભાવ છે, દંશ માર્યો, માતાના પ્રાણ હાર્યા છે. નારદજીની આંખ ભીજાણી છે, રડવા લાગ્યા. પિતા તો નાનપણમાં ગયા, આજ મેં માં પણ ગુમાવી. બહુ દુઃખ થયું મને. ગામ લોકોને ભેગા કરી માના અંતિમ સંસ્કાર કર્યા. એક દીકરાએ મા પાછળ જે કંઈ કરવું છે બધી જ ક્રિયાઓ મેં કરી, શાસ્ત્રની આજ્ઞાઓ. પણ પછી ગૃહસ્થાશ્રમનો મેં સ્વીકાર કર્યો નહીં. સંતો પાસેથી મને જે મંત્ર મળેલો, વાસુદેવ ગાયત્રી મંત્ર, દૂર વનમાં બેસી એકાંતમાં મેં મંત્રના લાખો જપ કર્યા છે. જતા સંતો બાળકને મંત્ર આપતા ગયા છે કે આ મંત્ર પ્રેમથી જપતો રહેજે, ભગવાન તારું કલ્યાણ કરશે.
કરોડો જપ કર્યા અને ભગવાન રાજી થયા. આકાશવાણી થઈ છે, સૌથી પહેલા ભગવાને હૃદયમાં દર્શન આપ્યા, પણ પછી કે હજી મારા પ્રત્યક્ષ દર્શન તને પછી મળશે. હવે પછીના જન્મમાં તું બ્રહ્મપુત્ર નારદ બનીશ અને પછી જ્યારે યાદ કરીશ ત્યારે તારી સામે હું પ્રગટ થઈશ. જંગલમાં જીવન પૂર્ણ થયું છે અને જ્યારે બ્રહ્માજી નવી સૃષ્ટિ રચવા બેઠા ત્યારે મેં જોયું કે જ્યારે સૌથી પહેલા માનસી સૃષ્ટિ બનાવી એમાં હું બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થયો. ઉત્સંગાત નારદો જગને એમ ભાગવતમાં લખ્યું છે. બ્રહ્માજીના ઉત્સંગ એટલે ખોળામાંથી નારદજી પ્રગટ થયા છે, બ્રહ્મપુત્ર બન્યા અને આ અવતારમાં જ્યારે જ્યારે પ્રભુને યાદ કર્યા ભગવાન હાજર થયા છે. આવી દિવ્ય શક્તિ મને મળી. આ બધો જ પ્રભાવ સત્સંગનો છે. કારણ કે બાલ્યાવસ્થામાં નાની ઉંમરમાં મેં સંત પુરુષોની સેવા કરી, સત્સંગ કર્યો, એનું ફળ મને મળ્યું. આજે હું ધન્ય બન્યો છું. મારા હરિએ વૈકુંઠમાં બોલાવી હાથોહાથ મને આ સુંદર વીણા આપી છે. નારદા વીણા વગાડતો રહેજે અને મારા મંગળમય નામથી સુતેલા જીવને જગાડતો રહેજે. ત્યારથી આત્મા વીણા ધારણ કરી હે વ્યાસ મુનિ, હું ગામડે ગામડે નગરે નગરે વિચરતો રહું છું, ફરતો રહું છું. નારદજી આ રીતે આત્મકથા સંભળાવી જેમાં સત્સંગનો ખૂબ મહિમા બતાવ્યો છે. માણસ જીવનમાં જેવો સંગ કરશે એવો રંગ એને લાગશે. જ્ઞાની પુરુષો ભગવાન શંકરાચાર્ય કહે કે બની શકે તો સંગ છોડી દો, અસંગ બની જાઓ. નગ્નો નિસંગ શુદ્ધ. નિસંગ બનો, અસંગ. પણ આપણે નાનપણથી કોઈના ને કોઈના સંગમાં રહેતા આવ્યા છે, એટલા માટે સર્વથા સંગનો ત્યાગ નહીં કરી શકીએ. એટલે બીજી વાત કરી, ઠીક છે સંગ ન છૂટે તો વાંધો નહીં, સંગ કરજો, પણ કોઈ સાધુ પુરુષનો કરજો, કોઈ સંત પુરુષનો કરજો, કોઈ મહાપુરુષનો સંગ કરજો, જેથી આપણું જીવન પણ એ મહાન બને, એના જેવું બને. સાધુનો સંગ જેના ઘરમાં દિશે નહીં, સાધુનો ચામડી બચાવે પ્રભુ કામમાં, ચામડી બચાવે પ્રભુ કામમાં, ચામડી બચાવે પ્રભુ કામમાં, ચામડી બચાવે પ્રભુ કામમાં. ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનના, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનના, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનના, ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનના. કેટલી સરસ વાત આપણા મહાપુરુષો કર્યા ભાવગીતમાં કે સાધુનો સંગ જેના ઘરમાં બેસીને, જે વ્યક્તિના ઘરમાં ક્યારે પણ સાધુ સંતો પધારતા નથી, જે મને સત્સંગ કરતો નથી, એનું હરિચરણમાં ધ્યાન ક્યારે લાગતું નથી, એ ભગવાનનું ક્યારે થઈ શકતું નથી. એક દાસી પુત્રના અવતારમાં નારદજીએ બચપણમાં સત્સંગ કર્યો, કેટલું મોટું પરિણામ મળ્યું. આ સત્સંગનો પ્રભાવ છે. એટલા માટે સંગ ન છૂટી શકે તો વાંધો નહીં, સાધુનો સંગ કરો, સત્પુરુષનો સંગ કરો. સદવિચારોનો સંગ એ સત્સંગ છે, સત્કર્મનો સંગ એ સત્સંગ છે, સદવ્યક્તિનો સંગ એ સત્સંગ છે. એ ખૂબ જરૂરી છે. અને એક એક અવતારોનું દર્શન કરાવ્યું છે. સમાધિમાંથી જાગૃત થયા પછી વ્યાસ ભગવાને ગણપતિનું સ્મરણ કર્યું. ગણેશજી પ્રગટ થયા, કહો તો કે એક નવો ગ્રંથ લખવો છે. મહારાજ આપ બહુ સારા લૈયા છો, લેખક છો, હું બોલતો જાઉં, આપ લખતા જાઓ. અને ગણપતિ મહારાજ લેખક બન્યા. વ્યાસ ભગવાન શ્લોક એક એક શ્લોક બોલ્યા કરે, ગણપતિ લખ્યા કરે અને એક નવો ગ્રંથ, નવું શાસ્ત્ર તૈયાર થયું. એનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. ભગવત ઇદમ ભાગવતમ, આ ભગવાનનું શાસ્ત્ર છે એટલા માટેનું નામ ભાગવત પડ્યું છે. ભગવાનના મુખમાંથી પ્રગટ થયું એટલા માટેનું નામ ભાગવત પડ્યું છે. આ રીતે 18,000 શ્લોકોનો આ ગ્રંથ બન્યો છે. સુખદેવજી યાદ આવે છે. સુખદેવજી નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા વનમાં બેઠા છે. વ્યાસજી થોડા શિષ્યોને ત્યાં મોકલ્યા, જાઓ આ 2-4 ભાગવતના શ્લોક શીખતા જાઓ. વ્યાસના શિષ્યો પધાર્યા. સવારનો સમય, ગંગામાં સ્નાન કરી સુખદેવજી પદ્માસન વાળી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં જ્યાં મગ્ન થવાની તૈયારી, એ જ વખતે વ્યાસના શિષ્યો આવ્યા, ભાગવતના શ્લોક બોલવા લાગ્યા છે. 2 શ્લોકો ખાસ આપણા મહાપુરુષો બતાવે છે. એક શ્લોકમાં ભગવાન બાલકૃષ્ણની જે માધુર્ય જે મૂર્તિ છે, ભગવાનનું બાલ સ્વરૂપ, એનું વર્ણન કર્યું. બીજામાં ભગવાનનો જે દિવ્ય કોમળ સ્વભાવ એનું વર્ણન કર્યું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિસં વૈજયંતીં ચ માળામ રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ
આવી સદગીત કીર્તિ. 10મા સ્કંદના 21મા અધ્યાયમાં જ્યાં ગોપીઓ વેણુ ગીત ગાયું છે એ અધ્યાયનો આ શ્લોક છે. ગોપીઓ ભગવાનના બાલમુકુંદના સ્વરૂપનું વર્ણન કરે કે અમારો કનૈયો કેવો છે કે બરહા પીડમ નટવર વપુહુ. અમારા બાલકૃષ્ણ એ નટવર છે, બહુ નાનકડું સ્વરૂપ ભગવાનનું, બાલ સ્વરૂપ. અને નાનો બાળક બધાને ગમતો હોય છે, બધાને વાલો લાગે. ભગવાને પોતાના માથા પર મુગટમાં બરહા પીડમ મોરનું મુગટ ધારણ કર્યું છે, મયુર પીચ્છ ધારણ કર્યું છે. કનૈયાએ પોતાના કંઠમાં ગળામાં ગુંજા માલા ચણોઠીની સુંદર માલા ધારણ કરી છે. ભગવાને પોતાના અધરોષ્ટ પર એક નાનકડી મુરલી ધારણ કરી છે. મુરલી મનોહરનું સ્વરૂપ. રંધ્રાન વેણુ. વૃંદાવનમાં ભગવાન વિહાર કરે છે ગાયોને લઈને પોતાના ગોપ સખાઓ સાથે. એ વૃંદાવન વિહારી ભગવાનનું સ્વરૂપ સાંભળી સુખદેવજી મહારાજ બહુ રાજી થયા છે. વિચાર કરે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ચિંતન હું વર્ષોથી કરું છું, પણ આજ મને જે આનંદ મળ્યો આ સ્વરૂપ સાંભળીને એ નિર્ગુણ બ્રહ્મમાં નથી. વ્યાસના શિષ્યોને વંદન કરે કે આ સુંદર શ્લોક ક્યાંથી તમે શીખ્યા? વ્યાસજીના શિષ્યો કહે ખાલી તમને સેમ્પલ બતાવ્યો છે ખાલી. આવા તો 18,000 શ્લોક છે. આ કયો ગ્રંથ છે? જો એનું નામ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. એની રચના આપના પિતાશ્રી ભગવાન વેદવ્યાસજીએ કરી છે. સુખદેવજી આપ પધારો, અમારી સાથે આવો અને ભાગવતનું અધ્યયન કરો. એક શ્લોકમાં ભગવાનનો સુંદર જે ઉદાર સ્વભાવ છે એનું વર્ણન કર્યું. ઓલી પાપીની બકાસુરની બેન બકી પૂતના ભગવાનને ઝેર પીવડાવીને મારવા આવી, છતાં પ્રભુ એને મારતા નથી. જેવી મંગલ ગતિમાં યશોદાને ગોપીઓને મળી એવી દિવ્ય ગતિ ભગવાને પૂતનાને આપી છે. આવા ઉદાર કોણ હશે? અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયા પાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્રિજુતામ તતોન્યમ કમ વાદયાલુમ શરણમ વ્રજેમ. ભગવાન દ્વારકાનાથ ખૂબ દયાળુ છે. એ ભગવાનનું શરણ છોડી અમે બીજે ક્યાં જઈએ? પૂતનાને પણ ભગવાને માતૃગતિ આપી. જે ગતિમાં જશોદાને મળી, જેમાં દેવકીને મળી, એવી જ મંગલ ગતિ ભગવાન પાપીની રાક્ષસી પૂતનાને આપે. આવો ઉદાર બીજો કોણ હશે? તુલસી કહે કે ઐસો કો ઉદાર જગમાહી વિનું સેવા જો દ્રવે દીન પર રામ સરિસ કો નાહી. ઐસો કો ઉદાર જગમાહી. વગર સેવા જે દીન પર દ્રવિત થઈ ઉઠે ભગવાન છે. અતિ દયાળુ. સુખદેવજી ઉભા થઈ ગયા છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં જેનું ચિત્ત રમનારું હતું, પણ હવે એ જ ચિત્તની દિશા બદલી ગઈ છે. હવે સગુણ સાકારના ઉપાસક બન્યા છે. આ બધું સાંભળ્યા પછી સુખદેવજી આખી દિશા જીવનની બદલી ગઈ. નિર્ગુણના નિરાકારના ઉપાસક હતા, સગુણ સાકાર ભગવાનનું આ મંગલ સ્વરૂપ જાણ્યા પછી હવે સગુણના ઉપાસક બન્યા છે. જીવનની આખી દિશા બદલી ગઈ છે. ભાગવતમાં શક્તિ છે કે માણસને જીવનની દિશા બદલી નાખે. અને દિશાને જ આપણે દિશા કહીએ છીએ. સાચો શબ્દ દિશા છે. તમે જેને દિશા કહો છો ને, જો અંગ્રેજીમાં તમે જુઓ ડીએ એટલે ડ પણ થાય અને ડી એટલે દ પણ થાય. સાચો શબ્દ દિશા છે. અને ભાગવતમાં શક્તિ કે માણસના જીવનની આખી દિશા બદલી નાખી. આખી ધારા બદલાઈ ગઈ. નિર્ગુણના ઉપાસક હતા પણ સગુણના ઉપાસક બન્યા. આશ્રમમાં પાછા આવ્યા. વ્યાસજીને પ્રણામ કર્યા. હે પિતાજી, હું પાછો આવ્યો છું. કૃપા કરી મારા પર દયા કરી આપે જે ભાગવતનું નિર્માણ કર્યું એ ગ્રંથ મને ભણાવો. અને સુખદેવજી મહારાજને આખા 18,000 શ્લોકોનું જ્ઞાન વ્યાસ ભગવાને આપ્યું. વ્યાસજી એક એક શ્લોક બોલતા જાય, સુખદેવજી સાંભળતા અને મગજમાં બધું ટેપ થતું જાય. 5,000 વર્ષ પહેલાની સ્મરણ શક્તિ બહુ સારી હતી, યાદ શક્તિ ઘણી સારી. આ યુગનો પ્રભાવ છે કે આપણી યાદ શક્તિ ઘટતી જાય છે. કલાક પહેલા વાંચેલું હોય પણ કલાક પછી માણસ ભૂલી જાય. કલાક પહેલા કોઈક વસ્તુ ક્યાંક રાખવી હોય, માણસ કલાક પછી ભૂલી જાય ઘરે ક્યાં રખાઈ ગઈ વસ્તુ. સ્મરણ શક્તિ ઘટતી જાય કારણ કે આ સમયનો પ્રભાવ છે. પણ 5,000 વર્ષ પહેલા ભગવાન વ્યાસ એક જ વખત બોલે, સુખદેવજી સાંભળે અને આ રીતે આખા 18,000 શ્લોક એમણે મગજમાં ઉતાર્યા છે. હરિની કથા ખાલી મસ્તકમાં નહીં પણ હૃદયમાં રાખી છે. પોતે ભાગવત રૂપ બની ગયા સુખદેવજી. કેવી અદભુત સ્મરણ શક્તિ હશે! એક જ વખત બોલે બધું યાદ રહી જાય. આજે આપણે અનેક વખત વાંચીએ, અનેક વખત સાંભળીએ, છતાં બહુ યાદ નથી રહેતું. કેટલા તો યાદ શક્તિ વધારવા શિયાળો આવે ને બદામના શીરા ઝાપડતા હોય છે, છતાં યાદ શક્તિ બહુ વધતી નથી. અમુક માણસોને યાદ રહે પણ શું ખબર છે કોની પાસે કેટલા રૂપિયા લેવાને, મર્યા સુધી ભૂલે નહીં, મરતા સુધી ભૂલતા નથી.
બાકી કંઈ યાદ ન રહે. એક ડોશીમાં મારી પાસે મારા આશીર્વાદ દેવો શેના મને કંઈક યાદ રહે, કંઈ યાદ રહેતું નથી. આ રૂપિયા ક્યાં ખોવાઈ જાય કે ખબર પડે નહીં, ક્યાં રખાઈ જાય. એટલે તમારી પાસે આવી છું, આશીર્વાદ આપો. જો કે માજીએ વાત બહુ સારી કરી. મેં કીધું માજી આ 80 વર્ષે પહોંચી ગયા છો, જીવનની પૂર્ણાહુતિનો સમય છે, હવે યાદશક્તિ વધારીને તમારે શું કરવું છે? આ આશીર્વાદની ક્યાં જરૂર છે? જેમ જેમ માણસ ઘરડો થાય એની સ્મૃતિ શક્તિ ઘટતી જાય. બચપણમાં યુવાનીમાં જે યાદશક્તિ ઘટપણમાં નથી રહેતી. પણ છતાં માજીની ભાવના સારી હતી. મને કે મહારાજ રૂપિયા માટે નહીં, અને રાતના બધા જ બહેનો વાળું પાણી કરીને મારી શેરીમાં ભેગા થાય, કેટલા સુંદર મજાના કીર્તન બોલતા હોય છે, પણ મને કે કીર્તન યાદ રહેતું નથી. હું પણ વચ્ચે સાથે બેસું છું, એટલા માટે આપની પાસે આવી છું. મને આશીર્વાદ આપો, યાદ શક્તિ મારી વધે અને બે ચાર કીર્તન મને પણ યાદ રહે. હું પણ હંમેશા કીર્તન ગાયા કરું અને કનૈયાને પ્રસારથી યાદ કર્યા કરું. ધન્ય છે માજી, તમારી ભાવના બહુ ઊંચી છે. કનૈયો જરૂર કૃપા કરશે. ભગવાનના કીર્તન યાદ કરવા એ આવ્યા છું. એમણે માંગણી આશીર્વાદ માંગે, બીજું કંઈ નથી માંગ્યું. બહુ સારો ભાવ. પણ આજે યાદ શક્તિ ઘટે છે, યુગનો પ્રભાવ. સુખદેવજી મહારાજ એક જ વખત સાંભળે મગજમાં ટેપ થઈ જાય. 18,000 શ્લોક આ રીતે કંઠસ્થ કરી હરિની કથા હૃદયમાં રાખી વ્યાસજીને પ્રણામ કર્યા. પિતાજી આશીર્વાદ આપો, હવે આ ભાગવતનો પ્રચાર કરવા હું જાઉં. અને સુખદેવજી નીકળ્યા છે. એમને સૌથી પહેલા જે શિષ્ય મળ્યા એ પરીક્ષિત રાજા છે. શ્રી ગંગાજીના કિનારે પરીક્ષિત બેઠા હતા. સુખદેવજી અચાનક વગર આમંત્રણે ત્યાં પધાર્યા છે કૃપા કરવા. સૌથી પહેલું ભાગવત એમણે રાજા પરીક્ષિત અને ભારતના ઋષિઓને સંભળાવ્યું છે. કલિયુગના આરંભમાં કથા થઈ છે. એ પરીક્ષિત કોણ હતા એ જ્યારે સવાલ પૂછ્યો, સુત પુરાણી પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે કે પરીક્ષિત બહુ પુણ્યશાળી વંશમાં જન્મ્યા છે. પાંડવોના વંશમાં અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર આ પરીક્ષિત થયા છે. અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરાદેવી છે. આ બંનેના જે પુત્ર એ મહાપુણ્યશાળી પરીક્ષિત છે. એ કોઈ સાધારણ જીવ નથી, પણ ભગવાનના પરમ ભક્ત પાંડવોના વંશમાં જન્મ્યા છે પરીક્ષિત. મહાભારતનું યુદ્ધ થયું એ ઘટનાને યાદ કરી. આ યુદ્ધમાં છેલ્લે અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્ર દ્રૌપદીના પુત્ર એની હત્યા કરી છે. સુતેલા આ પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા છે. મા દ્રૌપદી ખૂબ રુદન કરે છે. અંતે અર્જુન નીકળ્યા છે. ભાગતા અશ્વત્થામાને દોરડાથી બાંધી રથમાં નાખી દ્રૌપદી પાસે હાજર કર્યા છે. શિરચ્છેદ કરવાની તૈયારી કરી. ભગવાન કહે કે આજ તાઈ છે અર્જુન, અને આજ તાઈ વધારહણ. પણ દ્રૌપદી પગમાં પડે, નાથ તલવાર મ્યાન કરો, ખડગ મ્યાન કરો. એને મારશો નહીં, કારણ કે આ બ્રાહ્મણ છે. ગુરુદેવ દ્રોણના એકમાત્ર પુત્ર, જાને જો મારી નાખશો તો ગુરુ મહારાજનો વંશ ખતમ થઈ જશે. માટે આને છોડી દો. મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગ ગુરુ. આ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ તો હંમેશા બધાનો ગુરુ ગણાય છે. અને હત્યા ન કરો. દ્રૌપદી દયાની દેવી છે. 5 પુત્રોને મારનાર અશ્વત્થામા નજર સામે છતાં જલ્દી એને મારી નાખો એમ નથી બોલ્યા, પણ મુચ્યતામ એને છોડી દો એમ કહ્યું છે. આનું નામ દયા કહેવાય. દયાનું દિવ્ય દર્શન દ્રૌપદી જગતને કરાવ્યું છે. દયા કોને કહેવાય? અને દયા માટે લખ્યું છે કે દયા ધર્મ કા મૂળ હૈ. ધર્મનું મૂળ દયા છે. જેના દિલમાં દયા ભરેલી છે એ માણસ આ જગતનો દેવ ગણાય છે. અને જેના દિલમાં દયાનો છાંટો નથી એ માણસ દુનિયાનો દાનવ ગણાય છે. દયાથી જે પૂર્ણ છે દેવ, અને જે દયાથી શૂન્ય છે, દયાહીન છે, એ દાનવ કહેવાય. દાનવનું દિલ દયા શૂન્ય હોય છે. કોઈના ઉપર એને દયા આવતી નથી. એ દ્રૌપદી એ શક્તિનો અવતાર છે. ખૂબ દયા કરી છે. અને દયા એ પણ માનું સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ ભગવતીનું સ્વરૂપ છે. દયા એ જીવનનો એક દિવ્ય ગુણ છે જે ધર્મનું મૂળ ગણાય છે. અશ્વત્થામાને માર્યો નથી. ભગવાને પણ સરસ રસ્તો બતાવ્યો. એનું મસ્તક મૂંડી નાખો, વાળ ઉતારી લ્યો. એના મસ્તકમાં એક સુંદર મણી છે, લઈ લ્યો. એનું અપમાન કરીને કાઢી મૂકો. બસ આટલી સજા પર્યાપ્ત છે. દ્રૌપદીની વાત ખરી છે. અને પછી ભગવાનના કેવા પ્રમાણે પાંડવોએ કર્યું. એના મસ્તકના વાળ કાપી લીધા, પેલું મણી લઈ લીધું. અપમાનિત કરીને અશ્વત્થામાને કાઢી મૂક્યો છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાપ નિર્યાપણમ તથા એસહી બ્રહ્મ બંધુનામ વધો નાન્યોસ્તિ દૈહિકા. એને માર્યો નથી, દેહાંતર નથી આપ્યો એને. તો સારી રીતે અપમાનિત કરીને કાઢ્યો. પણ અશ્વત્થામા શાંતિથી બેઠો નથી. એને 5 પાંડવોના નાશ માટે ભયંકર તીર છોડ્યા. પણ ભગવાનની કૃપાથી એ તીર શાંત થયા. પ્રભુએ પોતાના ભક્તોની રક્ષા કરી. છઠ્ઠું જે
તીર એણે ઉત્તરાદેવીના ઉદર પર એક ગર્ભ પર છોડ્યું છે. એને ખબર પડી કે ઉત્તરાજી સગર્ભા છે, એના ઉદરમાં પાંડવોનો વંશ ઉછરી રહ્યો છે. આ બાળક જન્મે તે પેલાઓને મારી નાખું. જો અશ્વત્થામા ગુરુ મહારાજ દ્રોણનો પુત્ર, પણ એની બુદ્ધિ કેટલી બગડી છે. એનું એક જ કારણ, એણે દુર્યોધનનો દાણો ખાધો છે. અમુક માણસોનું અન્ન ખવાય નહીં. પાપીનું અન્ન જેથી પેટમાં જાય ને તેથી આપણને પણ પાપ કરવાની ઈચ્છા થાય. એટલા માટે આપણા સંતો, આપણા ઋષિઓ સમજાવે કે ગમે તેનું ન ખાવું, ગમે ત્યાં ગમે તેવી સ્થિતિમાં પેટ ભરી લેવું એ આપણી રીત નથી. જેવું અન્ન એવું મન થાય છે આપણું, જેવો આહાર તેવો ઓડકાર આવે છે. પણ આજ કળિયુગ છે, યુગનો પ્રભાવ છે. ખાવા પીવામાં કોઈ સંયમ આપણા ઉપર રહ્યો નથી. માણસ હોટલમાં, લારી ગલ્લા ઉપર ગમે ત્યાં પેટ ભરી લેતો હોય છે, સારું નથી. અને એટલે જ આપણું મન મલિન થવા લાગ્યું છે, બુદ્ધિ પણ બગડવા લાગી. એનું કારણ કે જીભ પર સંયમ આપણે રાખ્યો ને લૂલીને છૂટ દીધી, તારે જે ખાવું એ ખા બસ. અને પછી તો જે ઝપાટો બોલાવે એના માટે શું કહેવું, બધાને ખબર છે. જેવું પાણી એવી વાણી, જેવું અન્ન એવું મન, જેવો આહાર જેવો ઓડકાર, આ બધી કહેવત આપણા વડીલો લખી કે જરાય ખોટી નથી. દુર્યોધનનો દાણો આના ઉદરમાં ગયો ને એટલે એની બુદ્ધિ બગડી. સુતેલા દ્રૌપદીના પુત્રને માર્યા. આજ ગર્ભમાં રહેલો પરીક્ષિત, એના નાશ માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાજીને ખબર પડી, ભાગતા ભગવાનના ચરણોમાં આવે કે હે દ્વારકાનાથ, હે પરમાત્મા, આપના શરણે આવી છું, કૃપા કરી મારા ગર્ભસ્થ બાળકની રક્ષા કરો. મારું મૃત્યુ ભલે કાળ થતું તો આજ થાય, મને મરવાની કોઈ બીક નથી. પણ હે ગોવિંદ, મામે ગર્ભોની પાત્યતા, મારો ગર્ભ ન ગળવો જોઈએ. ધન્ય છે ઉત્તરાને. એ પાંડવોના પગમાં નથી પડ્યા, પણ પ્રભુના પગમાં પડ્યા છે. ચિદાનંદના ચરણોમાં આવ્યા છે. હે શ્રી કૃષ્ણ, આપ તો દેવોના દેવ, જગતનાથ છો, આપને શરણે આવ્યો છે. પાહિ પાહિ મહાયોગી દેવ દેવ જગતપતે, નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે જગન્નાથ, જગન્નાથ, હે દેવાદિદેવ, મામ પાહિ, મારી રક્ષા કરો. અને ભગવાને પણ અદભુત લીલા કરી છે. કોઈ પણ જીવ આ રીતે શરણાગત બને, દીન બની પ્રભુને શરણે જાય, ભગવાન એની બધી જ તકલીફ, બધી જ પીડા હારી લે છે. ઉત્તરાજીને પણ ભગવાને સાંત્વના આપી, તમે ચિંતા ન કરો, તમને પણ કાંઈ નહીં થાય અને તમારા બાળકને પણ કંઈ નહીં થવા દો. ભગવાને અભય આપ્યું છે. ધન્ય છે આ માતાને, ધન્ય છે આ જનેતાને. ભગવાનના ચરણોમાં પડી પોતાના એક ગર્ભસ્થ બાળકની એને રક્ષા માંગી છે. માને હજી ખબર નથી કે મારા ઉદરમાં બાળક છે, દીકરો છે કે દીકરી, છતાં આંસુ ભરી આંખે પ્રભુના ચરણોમાં પડી એણે ગર્ભસ્થ બાળકની રક્ષા માંગી છે. એ જ આપણું ભારત છે. પણ 5000 વર્ષમાં આખી પરિસ્થિતિ કેટલી બધી બદલાઈ ગઈ છે. આજે અમુક માતાઓને ખબર કે મારા ઉદરમાં જે સંતાન છે, દીકરો નથી દીકરી છે, ડૉક્ટરને કહે છે કે એની જરૂર નથી. આજે આવી ગર્ભ હત્યાઓ ખૂબ થવા લાગી છે. જન્મતા પહેલા જ આ રીતે જો આપણે એ બાળકીને મારતા રહેશું તો પછી આ જગત કેમ આગળ વધશે? આ સંસાર એકલો પુરુષ પણ ન ચલાવી શકે. જેટલી જરૂરિયાત આ જગતને પુરુષોની છે એના કરતાં વધુ જરૂરિયાત બહેનોની છે, દીકરીઓની છે, પુત્રીઓની છે. એને જન્મતા પહેલા જો આપણે ખતમ કરશું તો પછી જગત કેમ આગળ વધશે? આ સંસાર કેમ ચાલશે? ઠપ થઈ જશે, અટકી જશે. અને સંસારનો પ્રવાહ જો સતત ચાલતો રહેવી ઈચ્છા હોય તો દીકરીઓને પણ પ્રેમથી જન્મ આપીએ, એને પાડીએ, પોષીએ, ભણાવીએ, ગણાવીએ, ખૂબ જરૂરી છે. ઉત્તરાદેવી જગતની દરેક બહેનોને સમજાવે છે તેની રક્ષા કરજો. ભગવાન શ્રી કૃષ્ણે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું છે. પરમાત્મા એના ઉદરમાં પ્રવિષ્ટ થયા. આમ તો ઈશ્વર છે, બ્રહ્મ છે, એને કંઈ બહારથી પ્રવેશવાની જરૂર નથી. ભગવાન ક્યાં નથી, સર્વ વ્યાપક તત્વ છે. ઉત્તરાજીના ઉદરમાં એ રહેલા જીવની, એ બાળકની ભગવાને રક્ષા કરી છે. બાળક જોયા કરે કે ઘનશ્યામ સ્વરૂપ કમલ નયન મારી ચારે બાજુ ફરે છે, હાથમાં નાનકડી ગદા લઈને મારી રક્ષા કરે છે. બ્રહ્માસ્ત્રના ભયંકર તેજને ભગવાને પોતાના શાંત સ્વરૂપથી એકદમ શાંત કરી દીધું છે. કુંતાજીને ખબર પડી કે ભગવાને મારા વંશની રક્ષા કરી. કુંતાજી દોડતા આવ્યા, આંખમાં આંસુડા છે. દ્વારકાનાથના ચરણોમાં જ પડી ગયા કે નાથ, આપે બહુ દયા કરી, અમારો વંશ તમે બચાવ્યો. ભગવાન ખાલી ઉત્તરાજીના જ બાળકને બચાવ્યું નથી, આપણી રક્ષા પણ પ્રભુએ જ કરી છે. માતાના ઉદરમાં આપણે હતા ત્યારે કોણે રક્ષા કરી? પરમાત્માએ રક્ષા કરી છે. એક ભાવગીતમાં લખ્યું કે એટલા માટે ભગવાનને ક્યારે ભૂલજો નહીં. નિરંતરે નારાયણને યાદ કરીએ, સાંભળીએ અને સંભાળતા રહીએ. કનૈયાનું જેટલું થાય એટલું કીર્તન કરતા રહીએ, કારણ કે આપણી રક્ષા પણ એમણે જ કરી છે. ગર્ભમાહી જેણે સંભાળ્યો રે, ગર્ભમાહી જેણે સંભાળ્યો રે,
સંભાળ્યો રે. એ ભર્યું દૂધ માતાને સ્તન ભૂલાય નામ ભગવાન. હે ભર્યું દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું. મને આનંદ થાય નામ ભૂલતા રે. હે મને આનંદ થાય નામ ભગવાન. એ મારે હૈયે હરખ નવ માય કે ભૂલાય નામ ભગવાન. હે મારે હૈયે હરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું. જેણે મુજને સૃષ્ટિમાં મોકલ્યો. હે બુદ્ધને સૃષ્ટિમાં મોકલ્યો રે. એ વળી દીધો મનુષ્ય અવતાર કે ભૂલાય નામ ભગવાન. હે વળી દીધો મનુષ્ય અવતાર કે ભૂલાય નામ ભગવાનનું રે. હે મને આનંદ થાય નામ ભૂલતા રે. હે મને આનંદ થાય નામ બોલતા રે. હે મારે હૈયે હરખ નામ માય કે ભૂલાય નામ ભગવાન. હે મારે હૈયે હરખ ન માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભૂલાય નામ ભગવાન. હે કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભૂલાય નામ ભગવાન. હે કેમ ભૂલાય નામ ભગવાનનું રે. આપણે બધા જ પરીક્ષિત છીએ. આપણી રક્ષા પણ જનેતાના ઉદરમાં પ્રભુએ કરી છે, એટલા માટે ભગવાનને ભૂલીએ નહીં. કુંતાજીએ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી. આ બધી સ્તુતિ આપણે બપોર પછી સાંભળશું. કુંતાજીની સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, ભાગવત આખું આવી અનેક સ્તુતિઓથી ભરેલું છે. ભગવાન એક પણ સ્તુતિ કરનારા અનેક છે. જેના જીવનમાં જેવો ભાવ હતો એ રીતે ભગવાનની સ્તુતિ કરી છે. એ આપણે મધ્યાહન પછી, કારણ કે 12:30 થઈ ચૂક્યા છે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા